હેલો એવરીવન, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો બધા? આજે આપણો બીજો વિડીયો છે રિવર ઇન્ટરલિંકિંગ પર પાર્ટ 2. જેને ફર્સ્ટ વિડીયો નહીં જોયો હોય, પ્લીઝ સી ધ ફર્સ્ટ વિડીયો. યસ્ટરડે આપણે પહેલા વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું વોટ ઇઝ રિવર ઇન્ટરલિંકિંગ, વોટ ઇઝ ધ પર્પસ, શું કામ રિવર ઇન્ટરલિંકિંગ કરીએ છીએ, બધું આપણે બેસિક્સ કોન્સેપ્ટ જોયા હતા રિવર ઇન્ટરલિંકિંગના. નાઉ વિલ સી ઇન ધીસ ટુડે વિડીયો આપણે જોશું about what is the advantage, what is the disadvantage, what are the concern, problematic situations if you go with the river interlinking project. બધું આપણે ડિસ્કસ કરશું અને એન્ડમાં તમે જરૂરથી એન્ડ સુધી રહેજો. એન્ડમાં આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ્સ ઇન ગુજરાતના અંદર રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ્સ વિશે આપણે ડિસ્કસ કરશું. તો આપણે ફર્સ્ટ જોઈએ, દેટ ઇઝ વોટ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ. રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટનું એડવાન્ટેજ શું છે? પહેલું લખેલું છે અહીંયા, લિંકિંગ વિલ પ્રોવાઇડ અ એડવાન્ટેજ that is controlling the floods. એને કંટ્રોલ કરશે? ફ્લડ્સ એન્ડ ડ્રોટ્સ. આપણે શું કરીએ છીએ રિવર ઇન્ટરલિંકિંગમાં? સરપ્લસ વોટર, જે એડિશનલ વોટર છે, જ્યાં ફ્લડ આવવાની શક્યતા છે, એ એડિશનલ વોટરને આપણે ક્યાં ટ્રાવેલ કરીએ ઓર ક્યાં સેન્ડ કરીએ? આપણે એને સેન્ડ કરીએ છીએ ટુ ધ પ્લેસીસ વેર હેવિંગ ડેફિશિયન્ટ વોટર, રાઈટ? વોટર ડેફિસિટ એરિયાઝ. સો જ્યાં એરિયાઝ હિમાલયન રીજન વેર દેર ઇઝ અ ચાન્સીસ ઓફ ફ્લડ, આપણે જોઈએ છીએ નોર્ધન રીજનમાં ફ્લડ આવવાના ચાન્સીસ વધારે છે, એ વાળું એક્સેસ વોટરને આપણે સેન્ડ કરીએ છીએ ટુ વોટર ડેફિસિટ એરિયાઝ વેર ધેર ઇઝ અ ચાન્સીસ ઓફ ફ્લડ. સો વિથ ધ હેલ્પ ઓફ ધી રિવર ઇન્ટરલિંકિંગ it will provide control of flood and drought. પહેલું એડવાન્ટેજ. બીજું એડવાન્ટેજ આપણે જોઈએ, if we see the second advantage, it is over 70% of India's water available to only 36% of land. So redistribution of the water will take place. શું છે કે ટોટલ ઓવર 70% of India's water available to only 36% of the land. એટલે available to only 36% of the land એટલે જે પાણી છે, પાણીને ઇક્વલી રીડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. પાણીને ઇક્વલી રીડિસ્ટ્રીબ્યુટ થશે એટલે પાણી ઇક્વલી રીડિસ્ટ્રીબ્યુટ થશે. આપણે જોઈએ સો દેટ આપણે જોઈએ છે મોસ્ટ રેનફોલ ફોલ્સ ઇન ધ નોર્થન એન્ડ ધ ઈસ્ટર્ન પાર્ટ. Northern and the eastern part, you will be observing the maximum amount of the rainfall, whereas in the southern and the western part, the amount in the southern and the western part are comparatively low. Southern and western part માં વરસાદ થોડો ઓછો થાય છે as compared to relative કહું છું, as compared to the northern and the eastern part. તો આપણે શું કરીએ છીએ? with the help of river interlinking we are able to equally distribute. Second advantage of river interlinking. Third advantage આપણે જોઈએ. થર્ડ એડવાન્ટેજ, આજે બહુ મોટો પ્રશ્ન છે. આપણે જોઈએ છે કે દેર ઇઝ અ ક્રાઇસિસ, રાઈટ? સોલ્વ ધી વોટર ક્રાઇસિસ. સપ્લાય ઓફ ક્લીન ડ્રિંકિંગ વોટર એન્ડ વોટર ફોર ધી ઇન્ડસ્ટ્રી યુઝ. આપણે જોઈએ છે વોટર, દેર ઇઝ અ લોટ્સ ઓફ વોટર સ્કેરસિટી. વોટર સ્કેરસિટી છે, આપણે તો પાણી બહુ યુઝ કરી લઈએ છીએ, પણ ઘણી એવી જગાઓ છે જ્યાં પાણીની અછત છે. તો આ જે આપણા રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટથી there may be a chances to solve the water crisis. You are able to definitely, you can see the pictures, you are able to solve the water crisis with the help of what? With the help of river interlinking projects. Third advantage of this project. Fourth, that is nothing but what? There is the hydropower generation. કારણ કે આ જે પ્રોજેક્ટમાં શું સંકળાયેલું છે? કન્સ્ટ્રક્શન ઓફ ધ ડેમ. અને જે ડેમ સંકળાયેલું છે, ઓબ્વિયસલી દેર ઇઝ અ જનરેશન ઓફ વોટ? દેર ઇઝ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે આ જે છે ફોર્થ એડવાન્ટેજ, વેરી ઇમ્પોર્ટન્ટ, હાઇડ્રો પાવર જનરેશન. લખેલું છે અહીંયા, since the project also has a dam, it will generate 34,000 megawatt. કેટલું છે? 34,000, 10% of the total electricity generation. એનું 10% જેટલું ઓલમોસ્ટ જોઈએ આપણે. 34,000 megawatt of the electricity resolves the electrical issue of the industrial, agriculture as well as rural household. એનાથી મેજોરિટી ઓફ ધ ઇલેક્ટ્રિકલ ઇશ્યુઝ જે છે, એક કન્સર્ન છે, એ સોલ્વ થઈ શકે. એટલે ફોર્થ એડવાન્ટેજ આપણે જોઈએ, દેટ ઇઝ હાઇડ્રો પાવર જનરેશન. એડવાન્ટેજીસ જુઓ, કેટલા બધા એડવાન્ટેજીસ છે. ફોર્થ એડવાન્ટેજીસ. ફિફ્થ એડવાન્ટેજ આપણે જોઈએ. ફિફ્થ એડવાન્ટેજ ઇઝ ઇનલેન્ડ વોટરવેઝ. આજે આપણે જોઈએ ગવર્મેન્ટ આને બહુ ફેસિલિટેટ કરે છે, એમ્ફોસિસ કરે છે અબાઉટ ઇનલેન્ડ વોટરવેઝ. ઇનલેન્ડ વોટરવેઝ કમ્પેરેટિવલી બીજી ચાઇના અને અધર કન્ટ્રીઝ કરતાં કમ્પેરેટિવલી ઓછું છે. તો આ જે વિથ ધ હેલ્પ ઓફ ધીસ રિવર ઇન્ટરલિંકિંગ ઇનલેન્ડ વોટરવેઝ આપને એને છે કમર્શિયલ ઇમ્પોર્ટન્સ.
એમાં શું છે કે આપણે જ્યારે બી ચેનલ્સ બનાવશું, કેનાલ બનાવશું અથવા રિઝર્વ હોય તો કેનાલ બનાવશું, તો એમાં શું છે સફિશિયન્ટ ડેપ્થ હોય. આપણને શું છે ઇનલેન્ડ વોટરવેઝ માટે બે વસ્તુ જોઈએ. એક તો જોઈએ છે એડિક્વેટ ડેપ્થ કહીએ, ઇફ યુ સે એડિક્વેટ ડેપ્થ જોઈએ, એડિક્વેટ ડેપ્થ જોઈએ, અને બીજું જોઈએ એક ફ્લો થવું જોઈએ, પ્રોપર ફ્લો થવું જોઈએ. પ્રોપર ફ્લો જ આ બે વસ્તુ પોસિબલ હોય, આપણે શું કરીએ છીએ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ધ ડેપ્થ હોય, sufficient amount of this depth will be there and proper flow will be there, so inland, so that faster movement of the goods with the help of inland waterways. It also one of the advantage of what, one of the advantage of river interlinking project. Then we have what, employment generation, employment મળી શકે. લખેલું છે અહીંયા, creates a new occupation for the people living in and around this canal and it will be main areas of fishing in India. Occupation આપણને provide કરશે with the help of this project, and even there will be fisheries. You have fishings in India where you construct this particular river interlinking areas, right? પછી આપણે જોઈએ next, that is the disadvantage. બહુ મોટું કન્સર્ન છે. આપણને બહુ ફેસિનેટિંગ લાગે છે રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, but today you must have seen river interlinking project is not accepted by few of the states. લાગે છે, સો આપણે જોઈએ છે વોટ આર ધી ડિસએડવાન્ટેજ. આપણને લાગે છે કે આ બહુ પ્રોજેક્ટ્સમાં બહુ એડવાન્ટેજ છે, એડવાન્ટેજ કરતાં બી વધારે કન્સર્ન છે એમાં, દેટ ઇઝ અ ડિસએડવાન્ટેજ. ઇફ યુ સી ધ ડિસએડવાન્ટેજ, અને ઇન્ટરવ્યુમાં જો આપણને રિવર ઇન્ટરલિંકિંગ પૂછે તો રિવર ઇન્ટરલિંકિંગ શું છે પૂછી શકે, પછી તમને પૂછે કે શું કામ જરૂરત છે. કાલે ડિસ્કસ કર્યો હતો આપણે, જોઈ લેજો કાલનો વિડીયો પ્લીઝ. પછી જોશે આપણે જોયું છે વોટ આર ધી એડવાન્ટેજીસ. આ જેટલા પોઈન્ટ્સ બોલ્યા છે એટલું જ તમારે બોલવાનું છે ઇન્ટરવ્યુમાં, એટલું જ કોન્ફિડન્ટલી બોલવાનું છે. આટલા 5 પોઈન્ટ બોલી દેવાના છે ઓન ધી એડવાન્ટેજ. આપણે હવે જોઈએ પ્રોપરલી ડિસએડવાન્ટેજ, જોડે જોડે નોટ્સ કરતા બી હજુ મેઇન પોઈન્ટ્સ યાદ રહી જશે તમને. આપણે જોઈએ છે વોટ આર ધ ડિસએડવાન્ટેજ ઓફ રિવર ઇન્ટરલિંકિંગ. રિવર ઇન્ટરલિંકિંગ ડિસએડવાન્ટેજ જોઈએ તો એકદમ સિમ્પલ વેમાં ફ્લો ચાર્ટ બતાવ્યું છે. વોટ આર ધ ઇમ્પ્લિકેશન્સ. ઇમ્પ્લિકેશન આપણે જોઈએ તો 3 ઇમ્પ્લિકેશન હોઈ શકે. પહેલું ઇકોનોમિકલ ઇમ્પ્લિકેશન, બીજું છે સોશિયલ ઇમ્પ્લિકેશન, અને ત્રીજું છે ઇકોલોજીકલ ઇમ્પ્લિકેશન. આપણે જોઈએ સો ઇકોનોમિકલ ઇમ્પ્લિકેશન જોઈએ. આ જે રિવર ઇન્ટરલિંકિંગ છે, જસ્ટ એન એક્ઝામ્પલ, તો રિવર ઇન્ટરલિંકિંગ ઇઝ ફિઝિબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ રિયલી ટફ. આ જે પ્રોજેક્ટ છે 2002ની સાલની વાત કરું, 2002ના સાલમાં આ ટોટલ પ્રોજેક્ટનો કોસ્ટ જોઈએ 5,60,000, 5,60,000 કરોડનો પ્રોજેક્ટ છે. To have this particular project, feasibility of the project is really tough. એને એક્ઝિક્યુટ કરવું અને એને અમલમાં કરવું, ઇટ્સ રિયલી ટફ. સો ફર્સ્ટ ઇઝ વોટ કન્સર્ન, આવી રીતે જ બોલવાનું સર. ત્યાં પહેલું છે ઇમ્પ્લિકેશન. ડિસએડવાન્ટેજમાં શું છે, ઇમ્પ્લિકેશન છે. ઇકોનોમિક કન્સર્ન, આ રીતે શબ્દ બી યુઝ કરવાના, ઇકોનોમિકલ કન્સર્ન ઇન ધ ઇન્ટરવ્યુ. સેકન્ડ કન્સર્ન છે સોશિયલ. હવે આપણે ડેમ્સને બધું કરશું તો આપણને ખબર છે આપણે ડિસ્પ્લેસ કરવું પડે, રિહેબિલિટેટ, રાઈટ, રિહેબિલિટેશન ઓફ ધ પીપલને ડિસ્પ્લેસ કરવું જોઈએ. જે એરિયામાં લોકો છે, ટ્રાઇબલ્સ છે, આપણે જોયું છે સરદાર સરોવર ડેમમાં આપણે કે સ્ટેચ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ બહુ મોટો કન્સર્ન છે. તો ક્યારે બી આપણે રિઝર્વોયર બનાવીએ છીએ ત્યારે બહુ મોટો પ્રશ્ન આવે છે, દેટ ઇઝ રિહેબિલિટેટ ધીસ પીપલ. જે ટ્રાઇબલ પીપલ હોય, પોતાના એરિયા, પોતાના કલ્ચર, એને એ બહુ મોટો સોશિયલ છે, એમને ટ્રાન્સફર કરીએ છીએ કે એમને રિહેબિલિટેટ કરીએ અથવા ડિસ્પ્લેસ કરીએ છીએ, તો એ બહુ મોટો પ્રશ્ન છે. દેટ ઇઝ અ સોશિયલ કન્સર્ન ઓફ river interlinking project, the displacement of these people, right or not. અને થર્ડ છે દેટ ઇઝ ઇકોલોજીકલ. આ બી બહુ મોટો પ્રશ્ન છે. આના એક્ઝામ્પલ છે આપણે કેન બેટવા પ્રોજેક્ટ, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ રિવર ઇન્ટરલિંકિંગ. એમાં બી ઇશ્યુ હતો. જ્યારે બી આપણે કેન બેટવા પ્રોજેક્ટને કનેક્ટ કરીએ છીએ તો એક પન્ના નેશનલ પાર્ક છે, એમાં ટાઈગર રિઝર્વ, તો નિયર બાય એરિયા વિલ બી હેવિંગ વોટ, એ સબમર્જ કન્ડિશનમાં આવવાની શક્યતા છે. So tiger reserves will be having under the issues because of this cane betwa. કયા કન્સિડરેશનમાં જોઈએ, ઇકોલોજીકલ. એટલે એ શું કરે છે, અલ્ટર ધી એન્ટાયર ઇકોસિસ્ટમને અફેક્ટ કરી શકે. બીજું, અફેક્ટ ધ ફિશરીઝ, ફ્લોરા એન્ડ ફોના, વેટલેન્ડ્સ અને બધા એન્ડ અધર ઇકોસિસ્ટમ્સ. તો આપણે જોયું છે કે આ જે ડિસએડવાન્ટેજના ઇમ્પ્લિકેશનને મેં સિમ્પલ વેમાં તમને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પહેલું કયું, ઇકોનોમિકલ, બોલી દેવાનું, ફિઝિબિલિટી નથી, આટલું પ્રોજેક્ટનો જે કોસ્ટ છે અને પ્રોજેક્ટને આપણે એને એક્ઝિક્યુટ કરવું અને એને પ્રોપરલી સક્સેસફુલ કરવું, ઇટ ઇઝ રિયલી ટફ. તો આવે છે
ઇકોનોમિકલ, બીજું આવે છે સોશિયલ અને ત્રીજું આવે છે ઇકોલોજીકલ કન્સર્ન. ફર્સ્ટ ડિસએડવાન્ટેજ એટલે ડિસએડવાન્ટેજમાં જ એક ક્લિયર કટ ફર્સ્ટ ડિસએડવાન્ટેજ પિક્ચર બતાવી દીધું ઇમ્પ્લિકેશન્સમાં તમને. બીજું આપણે જોઈએ ડિસએડવાન્ટેજ, દેટ ઇઝ સિસ્મિક ઇમ્પ્લિકેશન. કયું ઇમ્પ્લિકેશન છે? સિસ્મિક પ્રોબ્લેમ. સિસ્મિક એટલે શું? અર્થક્વેક. ક્યારે બી આપણે આટલા બધા ટ્રિલિયન, એકચ્યુઅલી જોવા જઈએ તો 174 ટ્રિલિયન્સ ઓફ ધીસ વોટર વિલ બી ધેર. તો આ જે ટ્રિલિયન મીટર ક્યુબ ઓફ ધીસ પર્ટિક્યુલર વોટર આપણે જોઈએ તો આ પાણીને જ્યારે બી આપણે ટ્રાન્સફર કરીએ છીએ આ પાણી, તો આ વજન લગાડશે ઓવર ધીસ પ્લેટ્સ, આપણે જોઈએ ટેક્ટોનિક પ્લેટ્સ, અને એના કારણે અર્થક્વેક આવવાના ચાન્સીસ. જ્યારે બી આપણે ડેમ્સને બધું બનાવીએ છીએ ઇટ વિલ ક્રિએટ વેટ ઓવર ધીસ લેન્ડ, અને બીકોઝ ઓફ દેટ ઇશ્યુ સિસ્મિક ડિસ્ટર્બન્સ મે ક્રિએટ, એટલે સિસ્મિક ડિસ્ટર્બન્સ થવાની શક્યતા. એટલે આપણે જોઈએ છે કે સિસ્મિક ઇમ્પ્લિકેશનમાં લખેલું છે અહીંયા, ધ ટ્રાન્સફર ઓફ સચ એનર્મસ અમાઉન્ટ ઓફ વોટર may even have seismic implication in the Himalayan region. આના કારણે સિસ્મિક ડિસ્ટર્બન્સ બી હોઈ શકે, અર્થક્વેક ના ચાન્સીસ વધી શકે છે. પછી છે બિલ્ડિંગ ડેમ્સ could threaten the forest and biodiversity and impact the functioning of monsoon. આ જે ઇન્ટરલિંક ઓફ રિવર્સના કારણે બહુ બધું વસ્તુ થઈ શકે કે આ ડેમ્સ બનાવવાથી ફોરેસ્ટને પ્રોબ્લેમ થઈ શકે, થ્રેટન બાયોડાયવર્સિટી અને ફંક્શનિંગ ઓફ ધી મોન્સૂન. મોન્સૂનમાં બી ચેન્જ આવે છે. ઘણા ક્રિટિક્સ અથવા ઘણા પેપર્સમાં બી લખ્યું છે, રિસર્ચ પેપર્સમાં બી પ્રૂવ કર્યું છે ઘણા આઈઆઈટીઝમાં કે બીકોઝ ઓફ ધીસ ઇન્ટરલિંકિંગ ઓફ ધીસ પ્રોજેક્ટ ઘણી કન્ટ્રી બી અડોપ્ટ કરે છે ને એના કારણે ક્લાઇમેટ ચેન્જમાં બી ફરક આવ્યો છે, મોન્સૂન્સમાં ઘણું ચેન્જ આવ્યું છે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ડિસએડવાન્ટેજ ઓફ વોટ, વન ઓફ ધ ડિસએડવાન્ટેજ ઓફ રિવર ઇન્ટરલિંકિંગ, રાઈટ. હવે આપણે જોઈએ ફોર્થ આપણે જોઈએ, જો ધ્યાનથી ફોર્થ ઇઝ નથિંગ બટ વોટ, જો વોટર ડિસ્પ્યુટ્સ. જ્યારે બી રિવર ઇન્ટરલિંકિંગ કરીએ તો આપણે શું છે, અમોંગ ધ સ્ટેટ્સ, અમોંગ ધ કન્ટ્રીઝ, અને પાણી એ બહુ મોટો પ્રશ્ન છે. તો એમાં ડિસ્પ્યુટ્સ આવી શકે, પ્રોબ્લેમ્સ લખેલું છે, પ્રોબ્લેમ્સ. ધ રિવર વોટર ડિસ્પ્યુટ્સ ઇન ઇન્ડિયા, બહુ મોટો ડિસ્પ્યુટ છે. આપણે કાવેરી વાળો ડિસ્પ્યુટ્સ એન્ડ ઓલ. તો ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ્સ એન્ડ ટ્રાન્સબાઉન્ડરી રિવર. આપણે જોઈએ છે ગંગા બ્રહ્મપુત્ર, ઇફ યુ ઇટ ગોઝ ટુ બાંગ્લાદેશ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઇવન ઇન્ટરસ્ટેટ આપણે જોઈએ દમણ ગંગા પ્રોજેક્ટ્સ વાળું, તો શું કરે છે ગુજરાત અને મહારાષ્ટ્ર, યુ હેવ વોટ ડિસ્પ્યુટ્સ. ઇવન દેર ઇઝ અ કાવેરી ડિસ્પ્યુટ્સ. તો વોટર ઇઝ અ સબ્જેક્ટ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો ફોર્થ ઇશ્યુ ઇઝ નથિંગ બટ વોટ, દેર ઇઝ અ ડિસ્પ્યુટ્સ. બીજું એક લખેલું છે તમારા માટે, ફિફ્થ ઇઝ યુઝ્યુઅલી રિવર ચેન્જ ધેર કોર્સ એન્ડ ડાયરેક્શન ઇન અબાઉટ 100 years, and if this happens after interlinking then the project will not be feasible for a long run. આપણે જોઈએ છે કે રિવર પોતાનું શું કરે છે, પોતાનો કોર્સ અને ડાયરેક્શન ચેન્જ કરે છે તકરીબન 100 વર્ષમાં. સપોઝ આપણે અહીંયા પ્રોજેક્ટ બનાવી દીધો અને રિવર આવે છે અને રિવર જો એનું ડાયરેક્શન ચેન્જ કરી દે તો ઇટ ઇઝ ઓફ નો યુઝ, રાઈટ. સો નેચરલી રિવર શું કરે છે, વિધિન ધીસ 100 years or in the course of this 100 years it change its course and direction. અને એવું કંઈ આપણે કન્સ્ટ્રક્ટ કરી દીધું અને રિવર્સ ચેન્જ ઇટ ડાયરેક્શન, ઇટ વિલ બી ક્રિએટિંગ ટ્રબલ. તો એ બી છે કે આપણું યુઝ્યુઅલી રિવર ચેન્જીસ ધેર કોર્સ આટલા વર્ષમાં, તો એના કારણે આ બી ફિઝિબલ નથી. સો ધીસ આર, મેં એકદમ સિમ્પલ વેમાં તમારા માટે ઇન્ટરવ્યુમાં તમે એને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજને વ્યવસ્થિત બોલી શકો. એટલે પાંચ એડવાન્ટેજ લખ્યા છે અને 5 ડિસએડવાન્ટેજ તમારા માટે એ લખ્યા છે. સિમ્પલ વેમાં તમે એને બતાવી દેવાનું છે. પાછું એકવાર ખાલી ફટાફટ રિપીટ બતાવી દે તમને, ખાલી જોઈ લેજો. એડવાન્ટેજ આપણે જોયું, એડવાન્ટેજમાં કયું હતું, કંટ્રોલ કરે છે ફ્લડ અને ડ્રોટને. પછી આપણે જોઈએ બીજું એડવાન્ટેજ શું હતું કે ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ કરે. ત્રીજું શું જોયું હતું કે વોટર ક્રાઇસિસ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. ચોથું આપણે જોયું કે હાઇડ્રો પાવર જનરેટ કરે છે. પાંચમું જોયું તો ઇનલેન્ડ વોટરવેઝ આ કમર્શિયલ યુઝ છે અને આ એમ્પ્લોયમેન્ટ આપે છે. પછી આમાં જોઈશું કે ડિસએડવાન્ટેજમાં એકદમ ક્લિયર કટ ઇમ્પ્લિકેશન, ઇકોનોમિકલ, સોશિયલ અને ઇકોલોજીકલ. પછી આપણે જોઈએ સિસ્મિક ડિસ્ટર્બન્સ, પછી ડેમ બનાવવાથી મોન્સૂન ક્લાઇમેટ ચેન્જમાં પ્રોબ્લેમ આવે છે, બાયોડાયવર્સિટીમાં, અને પછી પ્રોબ્લેમ્સ ઓફ વોટર ક્રાઇસિસ, અને પાંચમું કે રિવર પોતાની કોર્સ અને ડાયરેક્શન ચેન્જ કરે છે, એનાથી બી પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે નીડ ઓફ વોટર લિંકિંગ ઇન ગુજરાત, જે તમે વેઇટ કરતા હતા. આઈ હેવ ટેકન ધીસ ફ્રોમ ધી નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે, વેબસાઇટ પર બધા ડેટા અવેલેબલ છે. તો વાય વી નીડ ફોર ઇન્ટરલિંકિંગ ધ રિવર્સ ઇન અવર સ્ટેટ. આપણા ગરવી ગુજરાત, આપણા ગુજરાતમાં શું કામ ઇન્ટરલિંકિંગની જરૂરત પડી? બહુ બધા કન્સર્ન લખ્યા છે, વન બાય વન એને જોઈએ. લખેલું છે સ્ટેટ હેઝ ઓનલી 2% ઓફ ધ સરફેસ વોટર ઓફ ધ અવેલેબલ વોટર ઓફ ધ કન્ટ્રી વેર ઇટ કવર્સ ધ 5% ઓફ ધ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી. સ્ટેટ પર ખાલી 2% સરફેસ વોટર અવેલેબલ છે ટોટલ કન્ટ્રી
વોટર ઓફ ધ ટોટલ કન્ટ્રી, અને પોપ્યુલેશનમાં કેટલું છે? ઇટ કવર્સ 5% ઓફ ધ પોપ્યુલેશન. પહેલું કન્સર્ન કે શું કામ? કે પોપ્યુલેશન વધારે છે, પાણી ઓછું છે એટલું માનવાનું. બીજું છે ક્વાઇટ ફર્ટાઇલ લેન્ડ વિથ એવરેજ રેનફોલ વેરિંગ થ્રુ ધ સ્ટેટ, રાઈટ છે. રેનફોલનું વેરિએશન ખાસું જોવા મળે છે. uneven and erratic rainfall pattern in the region of Gujarat state, irregular pattern of the rainfall, surface water being insufficient, groundwater is being exploited to a greater extent to protect the agriculture to satisfy the other need. સરફેસ વોટર ઇન્સફિશિયન્ટ છે, અને ગ્રાઉન્ડ વોટર જે હતું એ ગ્રાઉન્ડ વોટરને બી મેક્સિમમ એક્સપ્લોઇટેડ, એટલે મેક્સિમમ એને બી આપણે એક્વિફર કે એમાંથી લઈ લીધું છે, હ્યુજ એક્સપ્લોઇટેડ, રાઈટ. તો એ બી એક કન્સર્ન છે કે રિવર ઇન્ટરલિંકિંગની જરૂરત છે. ક્વોલિટી ઓફ વોટર ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી. Quality of the water is not satisfactory. High content of fluoride, salinity is harmful to the health. કે જે પાણી છે, quality of the water is not good. High માં content છે fluorides નું, અને salinity, salts are present in and is harmful to the health. બીજું છે 70% of the Gujarat is water deficit area. તો બોલવું જ પડે. શું કામ ગુજરાતમાં જરૂર પડી? કે 71% જે એરિયા છે ગુજરાતનું શેમાં આવે છે? વોટર ડેફિસિટ એરિયા. 29% એરિયા ઓફ ધ સાઉથ એન્ડ સેન્ટ્રલ ગુજરાત હે સરપ્લસ વોટર. આપણે સાઉથ ગુજરાતમાં જોઈએ તો સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ પાર્ટમાં વરસાદ સરપ્લસ થોડું છે. 29% એરિયા ઓફ ધ સાઉથ એન્ડ સેન્ટ્રલ ગુજરાત હેઝ સરપ્લસ વોટર. To fulfill the water requirement of 71% of the water scarce area needs to divert the excess water from the surplus basin. આ જે 71% એરિયા છે વોટર ડેફિસિટ એરિયા, એને આપણે પાણી પહોંચાડવા માટે આપણે સરપ્લસ પાણીને ડેફિસિટ એરિયા તરફ વાળવું જ પડશે. સો એઝ પર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ, ઇફ ધ પર કેપિટા અવેલેબિલિટી ઓફ વોટર ઇઝ લેસ દેન 700 મીટર ક્યુબ પર યર, ધ રીજન is water stress, and if it is less than 1000 meter cube per year, the region is water scarce. According to what? International standards. જેમાં 1700 મીટર ક્યુબ પર યર થી ઓછું પાણી હવે હોય એને કહે છે વોટર સ્ટ્રેસ, અને 1000 મીટર ક્યુબ પરથી ઓછું હોય તો એને કહે છે વોટર સ્કેર. પછી જોઈએ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત, કચ્છ રીજન આર ધી વોટર સ્કેર. કેટલું છે વોટર સ્કેર? શું કામ વોટર સ્કેર? કારણ કે એમાં પર કેપિટા અવેલેબિલિટી પાણી કેટલી છે? 1700 મીટર ક્યુબ પર યર થી ઓછી છે. એટલે સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત અને કચ્છ રીજન આર વોટર સ્કેર, ઇન વિચ per capita water availability is nearly 54343 and 719 meter cube per year respectively, right? આ લખેલું છે અહીંયા. સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત and Kutch region are water scarce, in which per capita water availability is 54343 and 719 meter cube per year respectively. તો આ બધા રીઝન છે to interlink. શેના માટે? to interlinking of the rivers, right? to interlinking of the rivers. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ, સેકન્ડ આપણે જોઈએ દેટ ઇઝ ઇન્ટર બેઝિન ટ્રાન્સફર ઓફ વોટર. એટલે ગુજરાતમાં કયા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટેડ થયા છે એ બધું હવે આપણે જોઈએ, જે તમે વેટ કરતા હતા, રાઈટ. દેટ ઇઝ the state has already taken very important and leading steps for interlinking of rivers. Few glimpses are સ્ટેટ, ગુજરાત સ્ટેટે ઓલરેડી સ્ટેપ્સ લીધા છે રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ્સના, અને અહીંયા મેં બતાવ્યું છે વર્ક ઓલરેડી કમ્પ્લીટેડ બાય ધ સ્ટેટ. કે કયા વર્ક કમ્પ્લીટેડ બાય ધ સ્ટેટ? દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ ઇન્ટરબેસિન ટ્રાન્સફર ઓફ વોટર ફ્રોમ નર્મદા મેઇન કેનાલ ટુ એન્ડ્રોટ રિવર્સ. કે નર્મદા મેઇન કેનાલથી એન્ડ્રુટ, એના બધી રિવર્સ છે એમાં પાણી કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, કે સપ્લાય કરવાનું છે, કે ડાયવર્ટ કરવાનું છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ દે હેવ ઓલરેડી કમ્પ્લીટેડ. દેટ ઇઝ ઇન્ટરબેસિન ટ્રાન્સફર ઓફ વોટર ફ્રોમ નર્મદા મેઇન કેનાલ ટુ એન્ડ્રુટ રિવર્સ. આપણે જોઈએ ધ પ્લાનિંગ ટુ ફ્લો ધ વોટર ઓફ નર્મદા, the planning to flow the water of Narmada available during the flood through the Narmada main canal. નર્મદા મેઇન કેનાલમાં જે પાણી અવેલેબલ છે એને ડાયવર્ટ કરવાનું છે to 11 rivers of Gujarat, that is હેરન, ઓરસાંગ, કરદ, માહી, સૈદક, મોહર, વાત્રક, સાબરમતી, ખારી, રૂપેન એન્ડ બાનસ. આ બધા રિવર્સમાં શું કરવાનું છે? નર્મદા મેઇન કેનાલ ડાયવર્ટ કરે છે ડ્યુરિંગ ધીસ ફ્લડ. વધારે પાણી છે એને શું કરે છે? સપ્લાય કરે છે. ધ પ્લાનિંગ ટુ ફિલ અબાઉટ 700 નંબર્સ ઓફ સ્મોલ ઓર લાર્જ વિલેજીસ, ટેન્ક, પોન્ડ બાય વોટર ઓફ નર્મદા. આ જે પ્રોજેક્ટથી 700થી વધારે, રાઈટ, અબાઉટ નિયરલી 700 નંબર ઓફ સ્મોલ
or large villages, tank, ponds can be filled with the help of what? With the help of these projects by of what? By the water of Narmada. આ પહેલું પ્રોજેક્ટ છે, ઇન્ટરવ્યુમાં તમારે બોલવાનું છે. બીજું પ્રોજેક્ટ આપણે જોઈએ, that is the સાબરમતી and સરસ્વતી link. બીજું પ્રોજેક્ટ કમ્પ્લીટેડ છે by the Gujarat government. This link of takes from branch canal number 1 of right bank main canal. Right bank main canal, it takes off from what? Branch canal number 1 of right bank main canal of Daroi project to which Saraswati river. Okay, it takes off water from what? Branch canal number what? Branch canal number 1 of right bank main canal to what? To Daroi project to Saraswati rivers. આ બે પ્રોજેક્ટ ઓલરેડી કમ્પ્લીટેડ બાય વોટ? ઓલરેડી કમ્પ્લીટેડ બાય ધીસ ગુજરાત સ્ટેટ. અને બીજા બધા તમારે પ્રોજેક્ટ્સ જે અંડર પ્રપોઝ છે અથવા પ્રપોઝલ ઓલરેડી છે એ તમારે જોવું હોય તો આઈ શો યુ. ઓકે, હું તમને બતાવું છું કયા કયા પ્રોજેક્ટ છે. ઇફ યુ સી કેરફુલી I have showed here, that is link works under progress, that is Sujalam Sufalam spreading channel. બરાબર છે, એ બી અંડર પ્રોગ્રેસ છે. એમાં બી છે આપણે જોઈએ કે ટુ ડાયવર્ટ ઓવરફ્લોઈંગ ફ્લડ વોટર ફ્રોમ કડાના ડેમ ટુ પંચમહલ એન્ડ નોર્થ ગુજરાત રિજન. કે જે ઓવરફ્લોઈંગ વોટર છે એને ક્યાં ફ્રોમ કડાના ડેમ ટુ ક્યાં? પંચમહલ અને નોર્થ રિજનમાં મોકલવાનું છે, રાઈટ. ધીસ વોટર કેન બી ડાયવર્ટેડ બાય ગ્રેવિટી ધ સ્કેરસિટી હીટ લાઈક પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને પાર્ટ્સ ઓફ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. બરાબર છે. બીજું છે હરનવ ગુહાઈ લિંક, પછી આપણે જોઈએ કડાના ભદર લિંક, ઉકઈપુરના લિંક. બરાબર છે. બીજું છે ઇન્ટરલિંકિંગ ઓફ ધ કોસ્ટલ રિવર બાય સ્પ્રેડિંગ ચેનલ્સ. આ બી છે બીજા પ્રપોઝ લિંક કેનાલ બી છે. દમણ ગંગા, સાબરમતી, ચોરવાડ લિંક છે. પછી છે અધર પ્રપોઝ લિંક આવી ઉકઈ, ગોરધા લિંક કેનાલ, દેવસુખી લિંક કેનાલ અને બીજા બી આ બધા પ્રોજેક્ટ છે. દેટ ઇઝ લિંક કેનાલ રિલેટેડ ટુ ગુજરાત સ્ટેટ પ્રપોઝલ બાય NWDA, that is National Water Development Agency of Central Government. એમાં બી ઘણા પ્રોજેક્ટ છે. હિમાલયન લિંક એટલે શારદા, યમુના, સાબરમતી લિંક આપણે જોઈએ. પછી જોઈએ પેનિન્સ્યુલર લિંક, પાર, તાપી, નર્મદા, કાલે બતાવ્યું હતું તમને, that is the central, right. Interstate link canal, that is દમણ ગંગા, સાબરમતી ને ચોરવાડ. આ બધા આપણે પ્રોજેક્ટ્સ આપણે જોઈએ છે ઉપરવાળા પ્રોજેક્ટ્સ, that is the proposed link canal. એન્ડ આગળ મેં તમને બે પ્રોજેક્ટ્સ બતાવ્યા છે, that is already completed. એટલે તમારે ધ્યાન રાખવાનું, ઓલરેડી કમ્પ્લીટેડ બે હતા, that is nothing but what? નર્મદા મેઇન કેનાલ was en route in the different 12 rivers અને બીજું કયું હતું? બીજું was સાબરમતી અને સરસ્વતી, રાઈટ. પછી આપણે જોઈએ સુજલમ સુફલમ સ્પ્રેડિંગ ચેનલ્સ, that is a link under progress. હરનવ ગુહાઈ લિંક, કડાના બાદર લિંક, ઉકઈપુરના લિંક અને ઇન્ટરલિંકિંગ ઓફ ધ કોસ્ટલ રિવર બાય સ્પ્રેડિંગ ચેનલ્સ અને પ્રપોઝ લિંક ઓફ કેનલમાં આ બધા છે. દમણ ગંગા, સાબરમતી, ચોરવાડ લિંક, પછી અધર પ્રપોઝ લિંક્સ આર ઉકઈ, ગોરધા લિંક, પછી દેવસુખી લિંક. આ બધા લિંક તમારે એકવાર જોઈ લેજો તમારી આ જે વેબસાઇટ પર. આપણા નર્મદાના વેબસાઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ ફોર ઇન્ટરવ્યુ ઓલ્સો. તમારા ઇન્ટરવ્યુ માટે આ જે વેબસાઇટ છે આપણા ડિપાર્ટમેન્ટની, જે ડિપાર્ટમેન્ટમાં તમે જોડાવાના છો ઇન્ટરવ્યુ ક્લિયર થાય પછી, અને એ ડિપાર્ટમેન્ટની વેબસાઇટને તમે જોઈ લેજો. તો બીજા યાદ તો તમારે ખાલી બે જે ઓલરેડી કમ્પ્લીટેડ છે એ યાદ રાખવાના, બીજા ખાલી નામ યાદ રાખજો અને મેઇન ફંક્શન્સ જે છે એ તમે યાદ રાખી શકો, જે પ્રપોઝડ છે. બીજું કશું કરવાની જરૂરત નથી આમાં. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે ઇન ધ રિવર ઇન્ટરલિંકિંગ, એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ વિચ કેન બી આસ્ક ઇન ધ ઇન્ટરવ્યુ. કે નોન ટેકનિકલ પર્સન હશે દેટ કેન આસ્ક યુ ધીસ વોટ ધીસ રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ્સ. તો ધ્યાન રાખજો, આ તમે નોટ્સ બરાબર બનાવી દો. એટલે રિવર ઇન્ટરલિંકિંગ શું છે, શું કામ રિવર ઇન્ટરલિંકિંગ કરીએ, એના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ, બધા કન્સર્ન જોવાના છે. અને ગુજરાતમાં કયા બે જે પ્રોજેક્ટ છે જે કમ્પ્લીટેડ છે અને કયા પ્રપોઝમાં છે. તો આ એ બધું હતું અબાઉટ રિવર ઇન્ટરલિંકિંગ. થેન્ક યુ એવરીવન માય ડિયર સ્ટુડન્ટ્સ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.